સાહેબ લોકો દવાખાના બદલે છે, હું ખાલી તેલ બદલવાની વાત કરું છું. હાલો, અને હું આજની તારીખમાં કહી શકું કે આરસીએમનો સામાન નહીં, ભારતની કોઈ પણ દુકાને સામાન લેવા જાવ ને તો સામાન ખરીદતા પહેલા સામાનને ઓળખો, સામાનને સમજો કે આની અંદર કઈ કઈ ઔષધિઓ છે. હલો, આજના સમયમાં તમામ ખોરાકને દવા સમજીને, ઔષધિ સમજીને લેવાની કોશિશ ન કરી તો આવનારા 15, 20, 25 વર્ષ પછી દવાને ખોરાક સમજીને લેવો પડશે. હલો, દવાને ખોરાક એટલે ઝીમાં પહેલા 3, ઝીમાં પછી 5. હલો, એટલું જ નહીં, જે લોકોને ડાયાબિટીસની દવા ચાલે છે અને આજીવન જેને ડાયાબિટીસની દવા લેવી પડે એમ છે, એના માટે ભાઈ ડાયાબિટીસની દવા નથી રહી, એના માટે એ ખોરાક થઈ ગયો છે. હલો, જો દવા હોત તો 15, 20 દિવસ પછી એ દવા બંધ થઈ જાય, એને કહેવાય દવા. કાયમ લેવો પડે એને કહેવાય ખોરાક. બીપીની દવા જેને ચાલુ છે અને કાયમને માટે લેવી પડે, એનો મતલબ કે બીપીની દવા નથી રહી, તમારા માટે ખોરાક થઈ ગયો છે. જેને લોહી પતલું કરવાની, કોલેસ્ટ્રોલની દવા કાયમને માટે લેવી પડે એમ છે, જેને થાઇરોઇડની દવા કાયમને માટે લેવી પડે એમ છે, સાહેબ એના માટે એ દવા નથી, એના માટે ખોરાક થઈ ગયો છે. દવાખાનેથી દવા લઈ આવ્યા પછી કદાચ બહાર ગામ જશો ને તો એક જોડી કપડાં ભૂલાશે તો ચાલશે, દવા ન ભૂલાવી જોઈએ ભાઈ.